જે ખાસ કરીને વાત કરીએ તો રાજકોટ મહાનગરના શહેરી વિસ્તાર ઉપરાંત જિલ્લામાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારો જે છે એ જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે એ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તાપમાનનો પારો જે છે એ 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે એ પીક અવર્સમાં નોંધાયેલી છે. એ અનુસંધાને ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિસ છે એ પ્રસિદ્ધ કરાઈ છે અને ટેમ્પરેચર જે છે ભુજ અને કચ્છના અમુક વિસ્તારોમાં છે એ વધવાની શક્યતા છે. એ અનુસંધાને રાજકોટ શહેરમાં પણ તાપમાનનો પારો છે 42-41 ડિગ્રી વચ્ચે રહેવાની મહત્તમ તાપમાન છે નોંધાઈ શકે છે. તો લોકોને ખાસ કરીને હીટવેવમાં શું સાવધાની રાખવી ને હીટવેવના લક્ષણો શું છે એ પણ જણાવવા માંગુ છું. તો ખાસ કરીને વાત કરીએ તો હીટવેવ દરમિયાન શું સાવધાની રાખવી, તો ખાસ કરીને દરેક લોકોએ બની શકે તો પીક અવર્સ એટલે કે બપોરના સમયે 1 થી 3ના સમયમાં તાપમાનનો પારો ખૂબ વધવાની શક્યતા પણ બની શકે તો બહાર જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો ખાસ કરીને હળવા અને આછા રંગના વસ્ત્રો પહેરીને અને ફૂલ સ્લીવના કપડાં પહેરીને બહાર જવું જોઈએ. બની શકે તો ટોપી ઉપરાંત કોટનનું સુતરાઉ રૂમાલ વગેરે જે છે એનાથી શરીર ઢંકાય એ રીતે બહાર જવું જોઈએ. આ ઉપરાંત સનગ્લાસ કે ગોગલ્સનો ઉપયોગ પણ કરવો હિતાવહ છે. બની શકે તો પાણીનું સેવન છે વારંવાર કરતા રહેવું જોઈએ. દર કલાકે ઓછામાં ઓછા 200 ml એટલે કે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. આ ઉપરાંત બની શકે તો બહારના અત્યંત ઠંડા અને ગળ્યા પીણાનું સેવન કરવું હિતાવહ નથી. બની શકે તો કુદરતી એટલે નૈસર્ગિક રીતે મળતા જ્યુસ ઉપરાંત જોવા જઈએ તો છાશ છે, ઘોળું છે, આ ઉપરાંત શેરડીનો જ્યુસ છે, ઉપરાંત કુદરતી ફળોના જ્યુસ છે એનું સેવન કરવું ખૂબ હિતાવહ છે. ઘરે બનાવેલું લીંબુ શરબત પણ લઈ શકાય છે, જેની અંદર ખાંડ અને મીઠુંની માત્રા જે છે એ નોર્મલ રાખી શકાય છે. આ ઉપરાંત દરેક ઉનાળાના દિવસોમાં ભરપેટ જમવા કરતાં થોડું ભૂખ્યા રહેવું ખૂબ હિતાવહ છે. બની શકે તો અત્યંત ઠંડા એટલે કે એસીવાળી રૂમમાંથી બહાર અને બહારથી સીધા એસીવાળી રૂમમાં જાઓ ત્યારે શરીરનું ટેમ્પરેચર જે છે મેન્ટેન ના થઈ શકવાને કારણે ઘણી વખત હીટ સિન્કોપ આવવાની શક્યતા પણ ઘણી વખત નોંધાયેલી છે. તો ખાસ કરીને તમારા શરીરને અત્યંત ઠંડીથી અત્યંત ગરમ કે અત્યંત ગરમથી અત્યંત ઠંડા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત બની શકે તો કોઈને લાંબા ગાળાની બીમારી હોય, દાખલા તરીકે કોઈને કિમોથેરાપી, કેન્સર, HIV, એઇડ્સ ઉપરાંત ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, સગર્ભા બહેનો હોય, ધાત્રી બહેનો હોય, બાળકો હોય, એમણે બપોરના સમયે ખાસ કરીને બહાર જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત જે કન્સ્ટ્રક્શન સાઇટ અને જે લેબર વર્ક કરી રહ્યા છે એ લેબરર્સે ખાસ છે તકેદારીના ભાગરૂપે બપોરના સમયે તડકાનો ડાયરેક્ટ એક્સપોઝર ના આવે તે રીતે કામ કરવું જોઈએ અને બની શકે તો વારંવાર જે છે પાણીની માત્રા તેમણે વધારે હાઇડ્રેશન માટે લેવી જોઈએ. બની શકે તો કોઈ પણ જે કોન્ટ્રાક્ટર હોય એમના માટે પાણી અને ORSની વ્યવસ્થા કરવી હિતાવહ છે. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે, તો કોઈ પણ વ્યક્તિ જે છે તડકામાં બહાર હોય અને ચક્કર આવવા, માથામાં દુખાવો થવો, અત્યંત માથું ફાટવું, ઉપરાંત શરીરમાં તાવ ફીલ થવો એટલે કે શરીર ગરમ લાગવું, ઉપરાંત ઘણી વખત સ્નાયુના કળતર અને દુખાવો થવો, ક્રેમ્પ્સ મારવા, ઘણી વખત અત્યંત પરસેવો વળીને શરીર ઠંડુ પડી જવું, આવા કોઈ પણ લક્ષણો જણાય. આ ઉપરાંત ઘણી વખત શ્વાસમાં લેવામાં તકલીફ થવી, ઉલટી ઉપકા થવા અને ચક્કર આવવા જેવા પણ લક્ષણો, ઘણી વખત વ્યક્તિ બેભાન થઈને પડી જવા એવા લક્ષણો પણ જણાતા હોય છે. તો આ તમામ લક્ષણો છે હીટ રિલેટેડ ઇલનેસના કહી શકાય અને આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ, જેથી આપણે હીટવેવને કારણે કોઈ પણ જે મોર્ટાલિટી છે એને અટકાવી શકીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.